ધૂળેટી રમ્યા વગર ના ચાલે. ધૂળેટી એટલે રમવું જ પડે. એટલે તારે ધૂળેટી રમવું છે કે કોઈ ખાવું છે? ના ના મારે રમાડવા જ છે આજ. રમવાનું નહીં રમાડે ભાઈ, રાહ દે લુકડા બગાડે ખોટો. અને દાડા સુધી કલર થતો નહીં યાર. ધૂળેટી તો રમવું પડે ને. ધૂળેટી હું શું કહું છું, હા ધૂળેટી રમવું હોય મેલ દે ડોલ ભાઈ. જબરો નીકળ્યા. તારે ધૂળેટી રમવું પાણી મને છોટવું હોય તો પૈસા બદલે ને. હા હે હા તું મને કલર છોટે પૈસા બદલાવ કે પૈસા આલો ને કલર હા છોટે પૈસા આલો ને કાંઈ ધૂળેટી રમાડી દઈશ. એમ ને? હા એમ જ એમ જ. તો જયંતિલાલ મારી વાત શું છે કે તમને પૈસા મળી જાય અને કપડાય ના બગડે એવું આપણે રાખો તો. બોલો શું રાખશો? હે તમે કોઈ રાખશે? જો હવે આ તો હોય તો જગ્યા મારે લાગે ટૂંકી પડે બરાબર છે, પણ આપણે મનુભાઈ રહે ને મનુભાઈ ઓ વાહ એ ખરા જગ્યા મોટી છે. વાત સાચી છે. એ કરે છે ને આપણે વાસે પાટા બોજ દેવાના અલ્યા તો જબર આઈડિયા લાયા તમે. અને માટલી રાખવાની, જે માટલી ફોડે એને આપણે એને માલ દેવાનું. જબર જબર. તો કશું કોઈ ભોડાકૂટ નહીં જુઓ, ના લુકડા બગડી કે કશું નહીં. તમારે જે ખજૂર ખાઈ ખજૂર ખો, હાયડો ખાવો હાયડો ખો, અને પતાહા ખાવા એટલે પતાહા ખો. કોણ ના પાડે? 12 મહિનાનો તહેવાર છે હોળીનો, આડી કાઢી ઉજવો કોણ ના પાડે છે? હેડો મનુભાઈ ઘરે જઈએ આપણે. અને આ કલર બલર છોડવાનું શું રાખો લ્યા? હેડો 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 આ તો મનુભાઈ ને ઉભા કરીએ આપણે બધા. બધા વાત કરવી પડે ને ભયા. આ તો બધા ભેગા કરશે. આ તો તમારું ઉતવાળ છે એટલે તમારો પાટા બધવા પડી દો. તમારે ખજૂર ખાવાની ઉતાવળ કરાય. હું માટલી ફોડે. હા રોડ ભાઈ. હો હેડો. હા ગયા વર્ષે તો એવો મારા છોકરા ગોમના છોકરા 4-5 ભેગા થઈ એવો મને રંગ્યો ને કે ચોથી કલર લઈને આવ્યા હતા ધૂળેટી દિવસે. અને આ વખતે ધૂળેટી આવી છે તો આ વખતે પાછા ના આવે ને તો સારું છે. એટલે તો હું ઘર છોડીને આટલે આવ્યો છું ખેતરમાં. આ વખતે રંગાવું નહીં, હવે કલર નહીં જતા છે કે કેવા કલર લઈને આવે છે. કાળા મેચ કલર લઈને આવે છે. પાછા મોટે જ મારા બેટા વર્ગ છે. આપણા તો એવા રંગ ને અઠવાડિયા તો કલર જતો નહીં, ઓળખાતા નહીં. વાદરા જેવા કરી મેં કઈ આપણા તો ઓ તારી ભગાભી જોજો રંગતા નહીં. જો તમને કહી દીધું રંગતા નહીં હોય. રંગવા તો પડે કે કેવી વાત કરો? રંગતા નહીં. જો તમને કહી દઉં કલર ના આ તો ધૂળેટી છે, રંગવા તો પડશે જ. કહું હું ચોખ્ખું વાત. તમને ખજૂર ખાઈશ, હું ખજૂર ખવડાવી દઉં યાર. ખાધું નહીં કાંઈ, મારે તો રંગવા જ છે આજ તો. ભગાભાઈ પણ છૂકા લોહી પીવા આયા છો, પણ આ ધોળા કપડા છે અઠવાડિયે ઉજરા થતા નહીં, ધોયે હોય. પણ આ તો ધૂળેટી રંગવા પડે. પણ ધૂળેટી છે તો તમારા જેવડા છોકરા રંગો પણ નહીં હોય. અમારા જેવડા ના રંગવાના હોય હવે મોટિયાળાઓને તો. પણ એ તો મોટાડાને ભેગા લઈ લેવા પડે એટલે એ રાજી થઈ. ભગાભાઈ જો તમને કહી દીધું, તમે પૈસા જોતા તો 10 રૂપિયા જોતા, 10 રૂપિયાનું ખજૂર ખાવા માટે. 10 રૂપિયા તો કશું ના આવે, વાત કરો. પણ રંગતા નહીં યાર પેલા હાલો રંગુ ના પણ પૈસા હાલો હડો. પૈસા આલું તમે પૈસા માટે કલર કરવા આવ્યા છો ને? હા હા હે આલુ પૈસા શાંતિ રાખો. હાલો ચો આવો. કલર માં જો આવું થાય થાય. શું આ કલર કરવાની તમારે કલર શોટિંગ કરવું છે શું? હા પૈસા લાવો કતો કાલે છોડું. પૈસા જોવે છે ને? ઓવે ઓવે પૈસા જોવે તો કલર છોડવા જો જરૂર છે. આમાં ભાઈ એક હારી આઈડિયા આવી છે. હા પૈસા તમે પૈસા જ પૈસા કમાવાનો ધંધો છે અમારે આગળ. હા સ્કીમ છે. અમે છે ને આ જયંતિલાલ બે ને નક્કી કર્યું છે કે વોશે પાટા બોધી અને લાકડી કરીને માટકી ફોડવાની. જે ફોડે એને પૈસા દેવાના. એટલે આ રંગવાનું નહીં કે કશું નહીં ને એમ સુખ શાંતિ જેટલી ખજૂર ખાવી એટલી ખો. શું કરવાનું? વોશે પાટા બોધ દેવાના હા અને લાકડી આપી દેવાની. બોલો મેદાનમાં લાકડી મૂકી દેવાની આપણી માટલી. બરાબર. અને પછી એ ભાઈને પાટા બોધ દેવાના વખે. પછી એ ભાઈ આમ ફરતો ફરતો એ જ્યાં લાકડી ફોડે ત્યાં એ શરત જીત્યો કહેવાય. હા મારી શર્ટ લાયેલો જ પૈસા જોઈ છે તને. પછી એટલા તો 10-20 રૂપિયા અંદર મિલ્યા હોય. એમાં શું વાત કરો? માટલી ભરેલી હોય, પૈસાની ભરેલી 2 માટલી. કિલો 500 ગ્રામના 2 પોકેટ આવે એટલી તો તું ખજૂર ના ખાઈ કે શું ભલાજી? ઓહો આ કલર કરી તો તું તારો કલર થઈને 5 પૈસા ખરાબશે. ખજૂર નીચે ની ખરાબશે. એ રોમાજી હે ઉજરાય થતા નહીં કપડા. અલ્યા 100 રૂપિયા મળશે. 100 રૂપિયા તારી પુના તો રાખ્યું છે. આ વિચાર તો એવો છે કે આપડે મનુભાઈ ઘરે જગ્યા છે મોટી, એટલે એ રાખવું છે. રાખજો તો ફટાફટ પ્રોગ્રામ રાખીએ આપણે. હાલો હાલો જલ્દી મોડું નહીં કહું. પ્રોગ્રામ રાખીએ મનુ. જલ્દી હાલો.
એટલે મારું બેટા કયું તહેવારથી હા એટલે આ તો ધૂળેટી મારા ઓળખે છે એટલે જઈ ધૂળેટી પેલા 4-5 જણા ભેગા થયા હતા ને, તે મારા બેટે શું મને કલર કરે, શું કલર કરે, શું રંગ્યો, શું ધૂળેટી રમાડ્યો, એટલે કલર કરી નાખ્યો તો પગના અંગૂઠા અહીં મોડી તે માથાના બાલ હતી તો કોઈ ભાગ બાકી નતો રાખ્યો કલર વગરનો. આખો કલર કરી નાખ્યો તો મને તો. અને ડોશી 3 દાડા તો મારું ધોતી ધોઈને કંટાળી મારી ઓળખી મને કહેવા માંડી કે ડોહા આવો ધૂળેટી રમવા તો ગયો તો તારું ધોતું તો ચોખ્ખું નહીં થતું. નાહી દેવું પડ્યું ધોતિયું મારે નાહી દેવું પડ્યું. કયો શું કરવાનું? અને પેરાને નવું લાવવું પડ્યું. પેરાને કોઈ કોમનું ના રીબારતો. અલ્યા તારી મારા ઓળખ્યા અને 4 જણા મને લાગે મને કલર કરવા આવી રહ્યા લાગે. પણ આ વખત મારે એમની હાથમાં નહીં આવું તો ખંતાઈ જાઉં. ખંડાવું મને તો ખંડાવાની કરો. પકડો લે મોને નહીં લ્યા રોમાજી પીરબાજ જોજો પીરબાજ નહીં ગયો ને અલા પાછલા દરવાજો ને હરી જશે પાછલા ઉપર નહીં ગયો ને ઉપર જ આવી. જો મામલો રંગાઈ જાને રંગમાં રંગાઈ જાને રંગમાં આજે ભજશું કાલે ભજશું જી તારા આજે તું અમારા રંગમાં રંગાઈ જા. મારી વાત પેલો બધાને કહી દઉં તમને બધા આ એક નો કોઈ એક મને રંગતાની ખરખી નહીં હોય. અલ્યા પણ મનુભાઈ તમે આટલા તતંગ કરી ગયા છો શું રંગતા નહીં મને જઈ વખત તમે મને રંગી નાખ્યો તે હેરાન થઈ ગયો તું. ના રંગવાના તો સાહેબ કોઈ લાયા નહીં ને હા લાગે તો બતાવો મનુભાઈ પાછા રાખો કલર બલર કરતો નહીં તું. આ નહીં રંગતા પણ પાળા છે હાથમાં જો દેખાય થેલીમાં કશું નહીં. આમ ફરજી નહીં કશું જ નહીં લાયેલા વિશ્વાસ નહીં વિશ્વા આપવાનો વગરનો માણસ છે. આમ ફરજી લે અલ્યા ભગા ભાઈએ મને રંગવા હતા પણ આ તો ખરા ટાઈમે માથામાં ખાલી તો નહીં આવે. ભગા ભાઈ આયા હતા રંગ મારી વાત મારું ભલું પૂછો. અરે મારી વાત આ ભગા ભાઈ મને રંગવા આયા હતા ને તો આ તો ખરા ટાઈમે રોમાજી અને જયંતિલાલ આવી ગયા તો હું બચી ગયો. આ તો કલર લઈને આયા હતા તે કલર લઈને તમે બધા મને રંગવા લાગે મને એવું લાગી રહ્યો મને ના હોય. રોમાજી નવી શરત લઈને આયા છે એટલે આપણે કલર થી હોમેલા મોણો રંગીએ જઈ વખતે તમે નહીં મોનો રોમાજી એક ધોતિયું નાખી દીધું એક પેરો નાખી દીધું મેં કયો કલર થઈ ગયો તો અને માથાના બાલ તો કેવા થઈ ગયા હતા લાલ ઘૂમ જેવા. અઠવાડિયે તો મારા માથામાંથી કલર ગયો તો કયો તો તું બોલ કરીશ કે મારી વાત વાપરીશ. અમે શરત લઈને આવ્યા કલર નહીં લાયા તમે. તમે આવા રોજ વાદળાથી મોટું કરી નાખો તમારું અમે શું લઈને આયા? માટી બાટી શરત લઈને આયા છીએ અમે રોમાજી નવી શરત લાયા આ વખતે તો શરત લઈને આયા. તું એકલો હાલત ને અમે સાચી નથી એમ એટલે 4 જણા તને કહીએ રંજી ને હોય છે કારણે શરત એવી લાયા છે કે માટલી ફોડવાની માટલી ફોરવાની એને કેવું એમ છે આ તે લાવ તો ફોરી નાખું ચાલો ફોરવાની એમ નહીં ફોડવા મોટા ભાઈ શેર ને ફોરવાની છે. ઓખે પાટો બાંધવાના ઓખે કાળો પાટો બાંધવાનો પછી લાકડી લઈને પછી માટલી ફોડવાની છે. ઓછે પાટો બધીને લાગે તમારી ઓખે પાટી પટ્ટી આ રૂમાલ બાંધવામાં આવશે બરાબર હવે માટલી મૂકવામાં આવશે એની અંદર પૈસા પડ્યા છે જે માટલી ફોડે એ પૈસા લઈ લે અને બીજી વાત વાપરી લો જે માટલી ના ફોડી શકે એ માટલી ની અંદર 10 રૂપિયા મેકે માટલી ફોડે 100 રૂપિયા બીજા મળશે તમને. કોઈ ના ફોડી શકે પણ જે પૈસા બધા મૂકેલા હોય એ પૈસા જે આવે એનો નાસ્તો કરી લેવાનો બધા ભેગા થઈને ખજૂર લઈ દે બરાબર. વાહ તો રાજી થઈ ગયા ગભરાઈ ગયા શાબાશ યાર. ગભરાઈ ગયા તો હવે આમાં કોઈ તાર ધોતિયું કે તારું પેરણ બગડશે સુપર આઈડિયા હો રોમા સુપર આઈડિયા લાયો તું. માટલી લાવી દઈએ હેડો હટજો સુપર હો. આ માટલી બધું લાવી મેલ્યું છે હેડો કપડાય ના બગડે કોઈ નહીં. કશું જ નહીં
હારું, હારું. મોણા ના દોડ દોડ કરતા હતા ઈ યાર. તમે ક્યાં આવ્યો? એટલે આ જાય જઈ ધૂળેટીએ તમે મને રંજી નાખ્યો એટલે હું ગભરાઈ ગયો, હંતાઈ ગયો તમને ભારીને. તો અમારું તો વાદળા જેવું મોઢું થઈ ગયું ગયું. ઓળખાય એવાય નતા. અમારે એક જોડ કપડા નાઈ દેવા પડ્યા તાણે. હતા ધોરા કપડા હે ઘરવાળા બૂમો પાડતા હતા કે આવા ચો વાદળા જેવા થઈને આયા મોટા કરીને. આ બાજુ છે ને આ બાજુ. ઓમ, ઓમ, ઈ. મારે આ બાજુ હેડો. ડોશી એક તો મારું માથું ખાઈ હતી એ દાડો તો કયો જો આ લાકડી આ લાકડી આ લાકડી પડી અને આ આ માટલી રહી માટલી. બરાબર બરોબર તમે પાટો બાંધે એટલે આમ ફોડવાની ઓમની ફોડવાની હો ભાઈ, જો તમને એ શરત કહી દઉં, ઓમની ફોડવાની માટલી ઓમ જ ફોડવાની. હા, ઓમ ફૂટતો તો નહીં ચાલે, એના નિયમ હોય હા, પા. વાત સાચી ભાઈ હો. ઓમ જ ફોડવાની. અને ઓમ બીજું માડી તો કેટલા પોકે છે? તમને- 5 ફૂટના અંતરમાં પોકે. ઓમાજી, તમને એ બીજું કહી દઉં કે એ ઓમ કહીને તમે મારીને ઓમ નીચે પડે ને એટલે તમે આવો 10 રૂપિયા મૂકી દેવાના પછી. ના પણ અમુક એક ધોકે મેળ ના આવે યાર. એક જ ચાન્સ હાલવાનો એમ નહીં 10 કોક ધોકા છોડવા પડે. હે 10 કોક ધોકા છોડવા પડે. પોચ હે ધોકા 10 ધોકા તો ફૂટી જાય. પોચ છોડજો બસ તો બે હાલો. ના પોચ છોડ નાખો તો બે હાલો. અરે પચાસ ચાલશે ને પચાસ આમાં તો બોલે ફોડી નાખ્યો ફોડી એટલે એક ટ્રેક્ટર તો મેં લાકડો ચીરેલા ગોઢા હેર આ તો મારા હારી પાય હેડો, પેલી બાજુ આવતારો. ફોડી નાખજો ફોડી નાખ્યો હું તો ફોડી હા, નાખ્યો ફોડી જોજો નાખતા તમે. લઈ લેજો. હા, પેલા તારે ફોડી એટલું નાખ્યો બધું- એય, પેલા વાંચે પાટો કાને બોધવો છે ગોળો? અમને જ બોધો જ તાન. બોધો પડે. હા, હું બોધું, હું. બોધો. હાલો, હેડો. આઈ જાઓ. શું બડા મને હવે ઘડીક આ બાજુ ઘડીક આ બાજુ કરી રહ્યા હોય યાર. ના ભાઈ હોમાં સૂર્યની ઓછો અંજાઈ જાય અમારી આ બાજુથી રાખો. તો હેડો એ બાજુ યાર હેડો. હું અમે આ બાજુ લીટી હારી છે. બરાબર છે, તો હેડો આઈ જાઓ. ઓય આઈ જાઓ હેડો. દેખાવ ના દો દેખાવ ના દો બરોબર બોલજો લે અલ્યા, પણ ઊભા તો રહો. બરોબર બોલજો દેખાય નહીં શું પૈસા થોડું દેખાય એવું રાખજે. હોજ પડે ને પાર્લર તને એક મસાલો ખરાઈ દી પોતરીનો. સારું સારું બધું દેખાયું એટલે જાય. એ કશું દેખાતું નહીં, થોડું દેખાય એવું તો રાખ મને. દેખાયું ના રાખવાનું હોય વાત કરો તે. અલે તમે લાલા શું કીધું એ તો કોઈ નહીં. કહું ના કોઈ ખોંજી ના રમતા લ્યા ના ભાઈ ના કોઈ ખોંજી ને બોંજી નહીં રમતા અમે. ખોંજી ના રાખતા કોઈ અરે બા અરે રે રે એમાં એટલે આ નાક દબાઈ ગયું નાક દબાઈ ગયું. હા લેવો કાશ ના બોલ બોલ ના કરી બરોબર મનુજી એટલે એ હા લેવો તો રાખ નાક દબાઈ ગયું. લાકડી આપો. એ બધું ના ઓજા, હા, બધું પાડો. આ કેટલા હે? હા આ કેટલા છે? કશું દેખાતું જ નહીં. શું કહું દેખાય વગર અધર કામ બોલી લે તો- બો- લે તો કરતો કહું. ઈ રેડવાનું. આ કેટલા હે? 5 હશે. સારું હેડો અહીંયા આટલા અવતારો. હું મૂળ દેખાતું નહીં ને એટલે કોઈ વંટ્યા કે દેખાતું નહીં. અલ્યા, પણ આટલા ઉભા રહો કેવો હલવાલ કર્યા વગર. આ તો હાવ નકાઉ માણસ છે. બસ હવે ઉભા રહો, લાવો. શક્કર આવી ગયા શક્કર. એ, શક્કર આવી ગયા. બસ લે, બસ. હવે ઉભા થઈ જાઓ હેડો. આપડા એ લગીરમાં તમિળ આવે લ્યા. હેડો, ઉભા આ તો થઈ જાઓ. હોશિયાર છે પછી યાદ રાખે બસ, બસ. હાલ, લાકડી આવી ગઈ. લે, ફોડી ફોડી. શું છે લાકડી? હારી 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 આ રહી લાકડી આ પકડો. હારી પકડ, પકડ. એટલે બીજા બેસી જાઓ વચ્ચે વચ્ચે નહીં યાર. ખરી તો થોડી વાર બેહવા દે. તમર આવી બેહવા નહીં, ગયા. બેહવા નહીં યાર. બેહવા નહીં. એટલે તમર આવી ગયા તમર. લડો. ભલે આવડો. એક ગણું, એક ચાલુ કરજો. ભૂખું ના રહેવાનું હોય. એક ચક્કર આવે ચક્કર. હા ખાવા દે હા ખાવા દે કી. હા, બા ના ખાવાનો હોય વાત કરો હો તો ભમાવાનો મતલબ શું થયો તો? આગળ રહેજો તો જો લાકડી ચેક ના પગમ આવજો તો કહેતા નહીં કે લાકડી છોડી. આગળ રહેજો. કરો ચાલુ. કરો. ચાલુ કરો મારું બધું ના વાગ્યું. શું બે વાર કશું દેખાતું નહીં. અંધારા ધપસે થોડા ધારો વાંચ્યો આગળ અંધારું આવી ગયું મારું તો કશું દેખાતું જ નહીં.
બાજુ અને માટલું મેલ્યું છે ગુલાબ નું ફૂલ મેલ્યું હતું આમ ઊંઘીને ખબર પડી કે આ બાજુ સુગંધ આવે ગુલાબ ની. હા પણ માતાની તો સુગંધ લેવી મારે હવે માટલું તો આવ્યું કેટલા ગયું આવી ગયું દો ના, એ કને જ છે. ખોટું બોલી દો ત્રીજો લાલો ચાલ. છેતરી ગયો નહીં, જૂઠું હે. બોલ્યો. બે રહ્યા હો. મારું બેટું મને એવું લાગે કે હું આગળ પહોંચી ગયો માટલું પાછળ રહી ગયું. તો ઘોડો તાન પાછળ જઈ. હા તે પહોંચી રહ્યો આ બાજુ હાઈવે આ બાજુ છે માટલું આટલામાં જવું છું. કેટલો મગજનો ફાટ છે તમે જુઓ. આ તો કોમેડી તમે ખવડાય સારું કર્યું. ના કે ફેર ફોડ ના ક્યાં રહ્યા. આ બાજુ મારું તો સુઝુકી નો છે ગાડીઓનું પ્રેશર વાજી રહ્યું છે ધોવાનું વોચિંગ નું. ના આ બાજુ નહીં. લે ઘાલો લે તો પડલા ચોળે લે એક બાજી રૂપિયા હવે એક બાકી બોલો રહ્યું ભાઈ, એક જ બાજી રહ્યો. અરે રે એક જ બાકી હઉ. મારું ઓળખ્યું. તમારે જેટલું શોધવું હોય જેટલું ખોળવું હોય ખોળી લો. હવે એક જ તમારો ચાન્સ બાકી છે. ખબર નહીં પડતી ગુજ નહીં પડતી કે ચીવ બાજુ હું જઉં છું મારતું ચીવ બાજુ પડ્યું હે કોઈ સમજણ પડતી નહીં કોઈ ગતાગમ પડતી નહીં મને આજ જોજે તારા ફોડામ ના છોડે. આગળ આવી ગયો હો ને કે બોલતો હા કે તારે આવી ગયો મેં કે લાલ ગુમ કરી નાખ્યો આ બાજુ પપ્પીની બાજુ આવી ગઈ. આ પેલા રોમાય મને એવો ભમેર્યો હોય ને તે મારી દેશિયા જ બધી ભમી જાય કોઈ સમજે જ નહીં પતી કે હું ચીવ બાજુ ફરી ગયો હું ગારો ના કાદો ફોડામ છોડે એવો હાથે કરીને. પતી ગયો ઓહો મારનું તો બે રાસા ચેટું લ્યા બહુ આગળ આવી ગયા તમે, બહુ આગળ આવી ગયો બહુ આગળ આવી ગયા. આ રોમા તે મને મારી ફેવરાઈ તેમાં હું આખો ભજી ગયો. ભાઈ તો એ તો અરે રે અમે તો આ મગજને પોકવું પહોંચી ગયેલા છે કે તમે જેટલા હારા પાકા છો. રોમાજી તમે બધું હોય ના ના ભાઈ બીજા નેનામાં હાલો ચાલ. મને બધી દો લો. પેલા બધું તમારે બધું હોય? બધ દો લો. હા બધે જ ને અમે તો હારી ગયા હવે. આનંદ બોલો આનંદ આનંદ ને આલવું આનંદ હોય. બોલો. બધું હોય છોકરા. જો રોમાજી લાવજો. વધો, વધો નહીં. કોનેજી લાવો. આનંદ ના બધી ગાતો આનંદ કરશે. એક થયો ભાઈ એક ચાન્સ પૂરો. દે આવી ગયું. હા બે પૂરા બધા દે મારું પૂરું પૂરી નાખી યાર. કેટલા ચાન્સ થયા? બે થયા હા ત્રણ. એ વાહ. હા એક રહ્યો. એક બાકી રહ્યો. છેલ્લ્યો વાહ ભગાભાઈ વાહ. ચોર ચોર એ ચોર. વટ રાખ્યો હો તમે તો. વાહ ભાઈ વાહ. ઘર બાજુ હેડેક આઈ ગઈ છું. આઈ ગઈ આઈ ગઈ હો આઈ ગઈ લે અલા આઈ ગઈ માટલી એ પાડી 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 ઓડી એ ગઈ હે હે
પતી ગયું ભાઈ, છોડી રાખો. હે માથા પડ્યા. પતી ગયું હવે પૂરું પહોંચતા પૂરા. લાલભાઈ ને બધું એ જોવા જ નહીં હો. ઉભા અમારી ટીમે બચ્યા ખબર હો. દિશા ચેક કરો તમે. જો કે બચારા કેવો હોશિયાર છે. દિશા ચેક કરો, દિશા એમ કરીને. લે લે આનંદ ગોઠવાય. દેખાય છે લ્યા. કશું દેખાતું નહીં. નહીં દેખાતું. આટલી વગાડ્યો હો. 4 દેખાય નહીં દેખાતું. કેટલી બધા ગઈ? 4 હતી, 4 કીધી. આજે લઈ 1 હાથ પકડીને ફેરવો. એ મામા હાથ ફેરવો કરો. પણ ધીમે પર ફેરવજો હો. હા લો લગી ફેરાય તમે યાર, હાવ લગી ફેરાય. બરોબર બરોબર. છેટે જો લાગતા છે મેલ દીધો એટલે મેલ દીધો. ફેરવા. ના ના ફેરો. અલ્યા આપણને હવે કેટલું ફેરવશો? છેટે જો ફેરવું. મનુજી આવે તો મનુજીને જ પાડવા હે. ઓય હાર પાજો. એને ખબર પડે. ગયા મનુજી? હા રહ્યા. કઈ બાજુ છો? આ બાજુ. હા. બાટલી રહી એ બાજુ જ છીએ અમે. બોલતા કેમ નહીં? એ ભાઈ એમ ના ચાલે હો. ખોટી રીત છે. એવી દાટવાનું નહીં. ડાયરેક્ટ તોડવાની જ વાત કરવાની. દસકો તોડવાનો હો, નેતા દાવાનું નહીં. કેટલે રહી લ્યા? નેતા રાખશો ને તો નહીં કરવામાં આવે. કઈ બાજુ છે રોમાજી? ઓ રોમાજી, ત્યાં બોલો જ ખરી કે આઈકન છે કવાય ભાગ આલું? તમે લાલો મળેલા છે હો યાર. એક તાસ પૂરો થયો. લાલો થોડો આખે બે બે બે. પૂરા છે હો તમે લાલો મળેલા છો. લાકડી ને તેને આડવી દો હો. કઈ બાજુ છે? દેખાતું નહીં. હું આવતી નહીં. પૈસા કમાવા. વિજયજી નજીક આવો તમે. એમ નહીં કરવાનું ભાઈ. એ ના ચાલે. કેમ કેવાય? ઊંચી રાખો. હા. ઓ ભગવાનુલા. છેલ્લે તાન છે. એ ભરે માથા તો છે. એ આવ્યો અને આઈડિયા વાપર્યો તો હેડ હેડ કરે છે કે ચોકામ ફીડાય છે. એવું નહીં. જો મારો વિચાર છે. એક થોડું બાકી રહી ગયું. લે હળો અલ્યા ભાઈ, હવે 2 જણા બાકી રહ્યા. 2 જણામાં મહારાજ અને રોમાજી. બોલો બોલો. તમે કેને બધું કે હળો. કોણ ખજૂર ખબર આવે છે? કેને બધું પેલા બધું જેનથી લાગે. બધું એને બધું. મહારાજ નો બધું તો મહારાજ નો.
આહા, ત્રણ. માટલા નજીક હતા બોલો રહી ગયા હે? માટલા થોડું નજીક છે આ ફોડી નાખવાના છે બોલો ફોડી નાખવાના છે રોમાજી આ બાજુ આવતો રહો. તમે તો માટલા જોડો રોવાની તમે આગળ કરો એક તમારો રોમ રોમાડી દે માટલું ફોડી નાખજો બોલો થોડા માટે રહી ગયા બોલો કેટલો રહે લે છેલ્લો ચાલ એ ગયું હો ગયું આ બાજુ એ લાલા એવું ના કરે યાર આ બાજુ એવું ના કહેવાય આ બાજુ કોઈ ના હોય તોય પહોંચ્યા માટલી જોય હે તમે જોય તો શું પહોંચ્યો ને કે આ તો ભાઈ રોમ ભાઈ હા હા બહુ હોશિયાર છે અમારો હવે હેરજો બરાબર છે આ શું કર્યું ના ભાઈ ના આપણે પુષ્પારાજ નહીં બનવું હો આ કેટલી વગડીઓ બે નહીં દેખાતું હમેરી આખો ફમેલી નાખો બસ લ્યા ભાઈ અલા ફફોડી નાખ્યો એટલે ઉંમર લાગશે ભય પડશે પછી ભાઈ ફફોડી નાખ્યો ચક્કર મને આવે પછી તાણ હારી લાકડી ટેકો કરો નહીં આવતા ને? તો ચાલો ફફોડી નાખ્યો ફફોડી પે દેખાતું જ નહીં દેખાતું નહીં પે થોડું શાંત થવા દે પહોંચતા આવે તો ભાઈ હા 5 મિનિટે જલ્દી પાર લાવો ફટાફટ એટલે આડો આવે છે તું તો જોજો ઘોડામાં ના છોડતા ચિયોક નહીં હલવાના હે લ્યા છોડી નાખે બોલો બે ગઈ ભેંસ કુંવાડી મૂકો તો. ફોડી જો તમે રોમાય ફોડી ના લીધો અજા ફૂટી ગયું ભાઈ ખરા રોમા જો તમે ખરા કૂતે બોલાઈ લે જવાને તો હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ 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 હા